જય માતાજી મિત્રો, કેમ છે બધા? તમે પણ મજામાં જશો ને હું પણ મજામાં છું. તો જો અત્યારમાં તો આપણે સવારમાં રેગ્યુલર ઘરનું કામ પતાવી અને થઈ ગયા છીએ રેડી. અને આજે આપણે જવાનું છે બાબરા જવાનું છે આપણે ઉત્તરાયણની તૈયારી માટે, એટલે કે દોરીને એવું બધું પીવડાવવા જવાનું છે. અને થોડી જ આપણે ઘરની ખરીદી કરવાની છે અને ગાજ બટનમાં બ્લાઉઝ ને એવું બધું છે. તો હવે આપણે બાબરા જઈને તમને મળવી. જો આપણે આવી ગયા હતા બાબરા, તમને ઘરેથી કીધું એ પ્રમાણે ને જો અત્યારે તો આપણે પતંગના જે શોરૂમ છે ત્યાં આવી ગયા છે. દોરો પવડાવવાનો છે એટલે પાર્સુની તો નથી આવ્યા, આપણે આવ્યા છીએ. અને તુલસી માટે તો આવું કંઈક નવી આપણે પવન આવે એટલે આપણે તુલસી માટે નાની ફિરકીને એવું બધું જોઈવી. પહેલાં તો હજી જો તમને બધું બતાવી સરસ મજાના પતંગ ને એવું બધું મળે છે. તો આપણે અગાઉ તો નહોતા આવ્યા એટલે આપણે આજ જ ખરીદી કરવાની છે. તો અત્યારે તો આ એક સરસ મજાનું બટક થાય મેળવી ગયું છે. બાબરા આવ્યા હતા ખરીદી બધી ઘણી બધી હોય પણ અત્યારે આપણે જો તુલસી માટે કંઈક આમ સારું એવું લેવું છે. તો જો સરસ મજાનું આ બટરફ્લાય વાળું એક પતંગિયું ગમ્યું અને હજી તો આ ભાઈ તો અલગ અલગ બતાવે છે. અને આ માથા પહેરવાનું એ પુષ્પામાં ઓલા નથી આવતા, એ છે પુષ્પા. અને જો આપણે તુલસી માટે આવી નાની નાની ફીરકી હોય છે લેશું જો મસ્ત મજાની છે, પણ આ નહીં આપણે નવી લેવાની છે. એ બાજુ પવનની બાજુ ઓટોમેટિક ફરી જાય. જો આ બાજુ એક બહુ સરસ મજાનો પતંગ છે, એમ કહેવાય એનું પૂછડું તો જો ક્યાંય પેલા આપણે જો ગુબ્બારા આપણે મોટા મોટા આવતા હતા, તો અત્યારે તો જો હવે ઈ તો બંધ થઈ ગયું છે. ગુબ્બારાનો પ્રથા તો બધા ઐતિહાસિક આકાશમાં નથી ઉડાડવા દેતા. તો આ જો આપણે સરસ મજાનો નાનો ગુબ્બારો છે, ઇલેક્ટ્રિક ગુબ્બારો છે. તો આ પણ આપણે મસ્ત છે. અને આ છે ફાનસ ને ઓલા આપણા સબસ્ક્રાઇબર ભાઈ છે ઈ એમ કહે છે કે અમને વિડિયામાં લેજો. તો બ્લોગમાં અમારી દુકાન છે તો એમને પણ દુકાન છે, તો આપણે બધા એમની દુકાને પણ મુલાકાત લેજો એમ. અને હવે આપણે પતંગ જોવા એમ, તો પતંગ તો આ બધા રીલું છે, અલગ અલગ વેરાયટીની રીલું છે જો મસ્ત મજાની. પણ આજ તો આપણે છેલ્લા દિવસે આવ્યા એટલે બધું એટલું બધું ન હોય, કારણ કે હા ઈ ભાઈ બેસાણ થઈ ગયું પૂરું થઈ ગયું, પણ આપણી પાસે ટાઈમ નહોતો એટલે આપણે આજે છેલ્લા દિવસે આવ્યા છીએ. તો પતંગ જોઈ આવી. તો જો અહીંયા અલગ અલગ પંજા છે. ઈ ભાઈ એમ કહે છે કે બધું ખાલી થઈ ગયું. તો ઈ ભાઈ એમ કે જો ખાલી થઈ ગયું ને તે આપણે મોડું થઈ ગયું એટલે એ ભાઈ એક આપણને કીધું પણ આપણે ટાઈમ નહોતો એટલે આવી ન હોય. ક્યાં એમણે કીધું તું અગાઉ આવજો, પણ આપણી પાસે ટાઈમ નહોતો. વિપુલભાઈ ની આવ્યો ને ત્યારે ફોન આવ્યો હતો. તો જો હવે તો બધું ખાલી થઈ ગયું. અહીંયા બધું જો આ બધું ખાલી જ થઈ ગયું છે. હવે ખાલી નીચે પડ્યું, બાકી જે ડેકોરેશન જે મૂકેલી પતંગો જાજી હોય ઘણી ખરી તો પૂરી થઈ ગઈ છે. હા, તો હવે આપણને જે પસંદ આવે એ આપણે લઈ અને પછી આપણે જવાનું છે ઘરે. આપણે ઘણા ટાઈમ પહેલા ખરીદી કરવા. કયો કલર છે? વાદળી કલરનું આપણે ચાલુ છે. ભૂમિ દીદી તો જો મસ્ત મજાના ચશ્મા પહેરે છે ઈ અને ટ્રાય કરે ફોટો પાડે છે હું કેવી લાગુ છું એમ. બીજું માસ્ક હતું ને હા જો ઈ મસ્ત લાગે છે જો, અને ફોટો પાડે છે પાછી કેવું લાગે છે. અહીંયા તો બહુ મસ્ત બધું છે. આપણને આમ એકવાર જોઈને તા ગમી જાય એવું. તો આપણે તો જો તુલસી માટે તો સરસ મજાનું લાઇટ વાળું લીધું છે. અને જો એક છત્રી ભાઈ બતાવે છે, એ છત્રી પણ મસ્ત છે. તો આપણે તો જો તુલસી માટે આવડું આ ફરફરિયું લીધું છે. જો ભૂમિ દીદી કંઈક છત્રી મને જ થયું કંઈક એમના હાથમાં લેવાની છે, તાતી તો પહેરવાય નહીં આવે. ઓરિજિનલ આપણે રાખીશું, ગમે ત્યાં જોઈ ત્યાં લઈ જાય. 12 મહિના પતંગ ફરકી બધું મળશે. તમે કંઈક ખાલી કરવાનું કહેતા હતા ને, ઈ હું ખાલી કરી નાખવાનું છે. આ સેલ છે. આજે આ ભાઈ
માટે સેલ એટલે એમ નહીં, કાલ તો હજી શરૂ હોય ને. નહીં, આજ છેલ્લો દિવસ 4 વાગ્યા સુધી પૂરો સ્ટોક ખાલી થઈ જશે કેમ કે સેલ મૂકી દીધો છે. તો આપણી ઘરે હોકાઈ ગઈ છે. આ બધું ફિરકી તૈયાર થઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મીઠું તૈયાર છે. પછી આપણે ઘરે નીકળેલા છે તુલસીનું કાંઈક બોડી લોશન ને એવું લેવા જવાનું. પછી મિત્રો આપણે રેગ્યુલર નીતિનભાઈ અહીંયાથી પતંગો લેવી છે. આપણને સસ્તી અને સારી અને બાબરામાં 1 નંબરની પતંગ મળે છે. એટલે અહીંયા જ આવી છે દર વર્ષે. અહીંયા પણ બધી ખરીદી કરી, બહુ મજા આવી. નીતિનભાઈ પણ આપણને વ્યાજબી બધું કરી દે છે અહીંયા. એટલે અહીંયા જ આવજો. બધું જો આ બધું ફ્રીમાં આપ્યું છે એમાં તુલસી માટે. સરસ મજાની આપણે નાની નાની પતંગ ને એવું બધું તુલસી માટે લીધું. આ ગુબ્બારો ને એવું એ બધું આપણને ફ્રીમાં આપ્યું છે. તો તમે બધા અહીંયા દર વર્ષે અમે નીતિનભાઈ ત્યાં જ આવી છીએ અને તમે પણ બધા આવજો. કે અહીંયા બહુ સરસ દુકાન છે, આપણને બધું રીઝનેબલ ભાવે મળી રહેશે. હિમાલયન બોડી લોશન લેવાનું. હિમાલય આપણે તુલસીની વસ્તુ બધી અહીંથી નથી લેવી એટલે એમ પૂરું થઈ ગયું. હજી થોડોક શિયાળો બાકી છે. જો આપણે બાબરાથી તો આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને અત્યારે જો આ બધું આપણે વસ્તુ લેવા હતા એ પેસરાણ કરી નાખ્યું છે. આપણે ગાસ બટનના બ્લાઉઝ ને એવું બધું હતું એટલે આપણે બાબરા ગયા હતા. તો સરસ મજાનું તુલસી માટે બધા રમકડા ને એવું થોડું જાજુ લીધું. પતંગો લીધી દોરો પીવડાવ્યો. તો અત્યારે તો જો આપણે ઘરનું રેગ્યુલર એમ કે ઘણું કામ આપણે આ સવારના ગયા હતા બપોરના એટલે કામે હોય. તો હવે તો આપણે જો તુલસીને રમકડા ને એવું બતાવી. તુલસી તો હુતી છે કારણ કે એ બેન પાસે હતી એટલે જો તુલસીને મસ્ત મજાનું લાઈટ વાળું રમકડું લીધું છે. તો જો બેન તો સરસ મજાના હુતા છે. ઢીંગા તુલસી જો તુલસી મોઢામાં અંગૂઠો લઈ અને હુતી છે. તુલસી એલા દીકા મમ્મી પપ્પા જો તુલસી આજો તાર હાટું આમજો 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 એ ઢીંગા તુલસી લે જો જો આપણે સરસ મજાનું તુલસી માટે આવું લાઈટ વાળું લીધું છે. જો તુલસી જા લે પવનમાં રાખવી એટલે આ ફરે. જો તુલસી હાલ હાલ જો તુલસી તો ગોળિયામાંથી ને બેઠી થઈ જાય છે. હાલો જો રમકડા લીધા છો. જો લે લે આમ જો જો આ સકડા સરસ મજાના ફરે. જો તુલસીને ગમી ગયું. લે પપ્પા પપ્પા ક્યાં જતા બેટા સવારના જો તો તુલસી બેન તો હજી જાગ્યા છે તો એને કાંઈ મૂડમાં નથી હજી તો જો આપણે આજનો વિડીયો તો અત્યારે હવે અહીંયા પૂરો કરવી.